નમસ્કાર દોસ્તો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજે આપણે આ વિડીયોમાં જાણીશું ઓમ વિશેના થતા ઓમ ઉચ્ચારણથી થતા અદ્ભુત ફાયદાઓ। ઓમના નાદ સાથે શું ઓમ તત્વનું કનેક્ટિવિટી આ પૃથ્વી સાથે છે તેના વિશે આપણે અદ્ભુત માહિતી લઈશું। એ શરૂ કરવી હવે આ વિડીયો। હર હર મહાદેવ। જીભ વગર જેનું ઉચ્ચારણ કરી શકાય તેવું સાર્વત્રિક ધ્વનિ ઓમ છે। ઓમમાં ત્રણ ધ્વનિનું સંયોજન છે, એ યુ એમ। આ ત્રણ ધ્વનિઓને સાર્વત્રિક ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે। એ યુ એમ સિવાય તમારી પાસે બીજા કોઈ અવાજ નથી કે જે તમારી જીભનો ઉપયોગ કર્યા વિના બોલી શકાય। જે નથી બોલી શકતા તે પણ ઓમ બોલી શકે છે, કારણ કે તેમાં જીભની કોઈ ભૂમિકા હોતી નથી। ઓમની ધ્વનિ એક કુદરતની મૂળભૂત ધ્વનિ છે। કુદરતના સંશોધન થયેલા નાનામાં નાના અણુ એટલે કે મૌલિક અંશનું વાઇબ્રેશન ઓમ ધ્વનિના વાઇબ્રેશનને મળતું આવે છે। હવે રહી મહત્વની વાત, ફાયદાની વાત અને ઉપયોગની વાત। ઓમનું ઉચ્ચારણ કરવાથી શરીરના 12 મહત્વના ફાયદાઓ થાય છે, તે પણ મફતમાં। ચાલો જાણીએ। ઓમના જાપથી ગળામાં વાઇબ્રેશન થવાથી થાઇરોઇડ પ્રોબ્લેમ દૂર થાય છે। ઓમના જાપથી ગભરામણ જેવી સમસ્યાઓ દૂર થાય છે। ઓમના જાપથી માનસિક શાંતિ, સ્ટ્રેસ, ટેન્શનમાંથી કાયમ મુક્તિ મળે છે। ઓમના જાપથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે। ઓમના જાપથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે, જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે। ઓમના જાપથી પેટમાં વાઇબ્રેશન થવાના કારણે પાચન શક્તિ મજબૂત બને છે। ઓમના જાપથી ફેફસાને વધારે ઓક્સિજન મળવાથી એનર્જી સારી મળે છે। ઓમના જાપથી થાક દૂર થાય છે, હંમેશા ફેફસાને ફ્રેશનેસનો અનુભવ થાય છે। સૂતા પહેલા ઓમનું ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત અને સારી આવે છે। ઓમના જાપથી શરીરમાં ફેફસાની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે। ઓમના જાપથી ઉચ્ચારણથી સ્પાઇનલ કોર્ડમાં વાઇબ્રેશન થાય છે, જેથી કરોડરજ્જુ મજબૂત બને છે, જેના કારણે કમરની તકલીફ દૂર થાય છે। ઓમના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઇબ્રેશન થાય છે, જેથી એકાગ્રતા અને માઇન્ડ પાવર વધારે છે। નિયમિત રીતે ફક્ત 10 મિનિટ ઊંડા શ્વાસથી ઓમનું ઉચ્ચારણ કરવામાં આવે તો પણ આપણે ઘર બેઠા ઘણા બધા રોગ દૂર કરી શકીએ છીએ। માહિતી કામની છે। વિડીયો ગમે તો તમારા ગ્રુપમાં વિડીયો શેર કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મળીએ કોઈક આવા નવા ધાર્મિક ટોપિક વિડીયો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય।